હેલો યુટ્યુબ ફેમિલીનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. લાવીને બોલવું નથી, ફટોફટ બોલી દઉં. અમે 3-4 જણા જઈએ છીએ આપણે ઉદયસર સમૂહ લગ્નમાં, અને આયોજન છે એ સવારે દેખાડશું. અત્યારે જશું ભાઈ ખાલી બધું અમે મદદ કરવા, અને બીજું એ કે ખાસ એમને સહયોગ આપવા માટે ને અમારે પાસે સમૂહ લગ્ન આવી રહ્યો છે એટલે બે મેનેજમેન્ટ પણ જોઈશું અને એને સાથ પણ આપશું. વિડીયો લાઈક શેર કરતા રહેજો. સમૂહ લગ્નમાં અત્યારથી અમારા સમૂહ લગ્ન અને મોટાભાઈ આ રસ્તો છે એ આપણે જલ્દીથી કનેક્ટ કરાવજો બરાબર. આપણે સમૂહ લગ્નનો રસ્તો છે એ ટૂંક સમયમાં રિપેર કરવો. તો અમે આવી ગયા છીએ ફાઇનલી વિજયભાઈના ત્યાં ત્યાં ભૂતેશ્વર, ને આણાનો સેટ આખો ગોઠવાઈ ગયો છે. એક મહત્ત્વમાં દેખાડ્યા જેવું તમને ખાસ કરીને દેખાડીશ કે પુરુષોત્તમભાઈ અને દિવ્યેશભાઈ કોળી છે ને ટીમ દ્વારા જોવા ઘડિયા બહુ મસ્ત બેસ્ટ આપેલી. અને સવારે આપણે બધું આખો માહોલ દેખાડવાના છે, પણ અત્યારે મેં કીધું હું વિજયભાઈને અમારા મુન્નાભાઈને આવ્યાથી થોડુંક મેં કીધું દેખાડી. રસોડાનું કામકાજ પણ શરૂ છે અને કરિયાવરનું પણ કામકાજ શરૂ છે, ને મંડપનું કામ પણ ઘણું ખરું પૂરું થઈ ગયેલું છે. નાઇટ છે અત્યારે એટલે બધું દેખાડી નહીં શકું, પણ જો આ રીતના 28 લગ્ન છે ને મોટા ભાઈ, 28 લગ્ન છે. દર વર્ષે વધતા જ હોય છે અને બહુ સરસ મજાનું કામકાજ છે. જો આ લગ્ન મંડપ આણું પણ તૈયાર થઈ ગયેલું છે કમ્પ્લીટ, અને રસોડું અત્યારથી કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર. અત્યારથી રસોડું પણ જો છોકરાઓ બધા કામે લાગી ગયેલા અહીંયા. અને વિજયભાઈ આને અમારે બધું રસોડું કટિંગ બટિંગ શાક બાકથી માંડીને અત્યારે બધું કમ્પ્લીટ પછી આણા ગોઠવાઈ ગયા છે. ટૂંકમાં એક પણ વસ્તુ બાકી નથી, અત્યારે બધું જ કમ્પ્લીટ થઈ ગયેલું છે. તમે જો આવ્યા બોલો. હા ખાલી ગ્રુપ માટે જ વિડીયો મૂકું છું ભાઈ. અહીંયા સભા મંડપ છે આમાં બરાબર, અને આનું ગોઠવાઈ ગયું ને એ તમને કહી દો. પહેલાં યુવાનો એ ગોઠવી નાખ્યું, પછી બેનો એક રાઉન્ડ માર્યો એટલે કે જેવું ગોઠવવું હોય એવું ગોઠવાય. કલ્પેશભાઈ મુનાભાઈ લઈ જાવ. સંભારો છે ને, સંભારો બનાવવાનો છે ને, બોલો તો ખરો. કનુભાઈ ને અમારે બધી જમ સેટ બોલે છે. જો અહીંયા તો રત્નેશ્વર ગ્રુપ વાળા લાઈક શેર કરી દેજો એમ કે નવા આવી જાય કે એટલે એને લઈ લઈ. હું તમને કહું છું, હું તમારે હારે લેવામાં ખાલી એટલું લખી ન કહો રાજપરા મંદિર ટ્રસ્ટ 5 સાડી એટલું જ ખાલી લખો. જેટલી દીકરીઓ છે એક દીકરી 5 સાડી આવશે, એમાં હું હારે. તો ફાઇનલી પાછો હું ઘરે આવી ગયો હતો ફ્રેશ થવા. હું ને જસુ ને વિજયભાઈને બધે વાટે ઊભા છે. પાછો હું નીકળી જાઉં છું ફટાફટ, કારણ કે આજે બધું ઘણું બધું શીખવા મળ્યું. થોડી ઘણી મદદ પણ કરી, અત્યારે પણ જઈએ અને થોડી ઘણી મદદ કરી અને થોડું ઘણું જોઈએ આયોજન, કારણ કે આપણે સમૂહ લગ્ન આવી રહ્યા છે. તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આપ સૌ જાણો છો બરાબર. અને સીટ પલટી ગઈ છે, પહેલાં કે લૂસી ગયો અને પછી ભાગી ગઈ. તો બના રહેજો વિડીયોમાં. તો ફાઇનલ અમે પહોંચી ગયા છીએ અને અમને થોડોક ઠપકો પણ મળવાનો છે મુનાભાઈને. વિડીયો શરૂ રાખજો, બાકી તમે જોઈ શકો. આમાં અમારે રોદા ખવડાવે છે વિજય, એટલે વિડીયો લડે છે છતાંય અમારો વિડીયો જોજો. તો આ છે અત્યારે આ જોઈ લો તમે, અહીં તો બધી તૈયાર એમ નહીં. એ ગાડી તો આમને જવા દે પણ આમને અહીંયા અત્યારે તૈયાર છે એ જોઈ લો. આપણે મંડપ છે, આણું પણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને સવારે પણ જોઈએ છે. મુનાભાઈ આમ જવું આમ જવું, ઓલા આપણે ફટકડાઈ જોવા જવાનું છે. તો આપણે સાંજે પણ દેખાડી દીધું હતું, ફરી અત્યારથી દેખાડું, કારણ કે સાંજે તમને થોડુંક દેખાવામાં ગીતાજીનું પુસ્તક મૂલ્ય ગીતા પણ છે એટલે બહુ સારી વાત કહેવાય. એટલે લોકો તમે જોઈ શકો છો આ રીતે આકલન અને તમને તો આ રીતનું છે. મુનાભાઈ કોઈ દી વિડીયો મને બોલે કેમ લાગે તમને આયોજન?
આપણે પણ આ રીતનું સરસ મજાનું કરશું. આથી એક ગણું સારું. વાહ વાહ. અમારી કઈ દી વિડીયોમાં ને અમારે ઉતરતા ન હોય પણ અમે આજ મેં વિડીયોમાં ઉતાર્યા છે અને તમે ફાઇનલી જોઈ શકો છો કે અહીંયા આ બાજુ આ સાઈડ 14 લગ્ન આ સાઈડ રહે છે ને 14 લગ્ન ઓલી સાઈડ રહે છે બરોબર છે. અહીંયા દેખાડો અને મુખ્ય જે ગોરનું સ્થાન છે એ અહીંયા રહેશે. તો આ રીતે દરેક મંડપ નંબર પણ મારેલા છે અને આપણે પણ આ રીતે સરસ મજાનું આયોજન થઈ છે. તો અહીંયા જુઓ તમે આખો મેળાનો માહોલ છે એ પણ જામી ગયો છે અને આપણે પણ મેળાનો માહોલ બનશે. હવે અમે લાગી જઈએ કામમાં. મુનાભાઈ કામમાં લાગી જઈએ. શું ભાઈ આવી જશે ફાઇનલ કે એક જાન બાકી નથી ને એ તપાસ કરવા આવી ગયા છે. તો લગભગ ક્યાંય બાકી લાગતો નથી પણ છતાં એક વરજાદા દીઠ પહોંચી લેવું. અને અહીંયા મોરની પણ ગાડી શણગારેલી છે. જો મુનાભાઈ મોર જોયો? ઓ જો દેખો એને અત્યારે ફેશન છે. લગભગ બધી 4 વ્હીલ આવી ગઈ છે અને 4 વ્હીલમાં જ જાન તેડવા છે ને આપણે પણ આ રીતે અમારા મુનાભાઈનું સપનું થઈએ તૈયાર થઈ જાય. હા બધી મોટરોમાં જાય એટલે હવે અમે પૂછી લઈએ વરજાદાને અને ટીક કરતા જઈએ કે ભાઈ કઈ નંબર કોનો કઈ નંબરની ગાડી બાકી નથી ને એક નંબરના વરજાદા બાકીની ફરોફર ચેક કરી લઈ. હાલો મળીએ. ફરી એકવાર વિજયભાઈના ટીમમાંથી સૌ આગેવાનો જે પધાર્યા છે એમનો અહીંયા સૌનું હાર્દિક સ્વાગત છે. વિનંતી સાથે આપણી ભૂમિ આપણો સમાજ આવા સંતોના આશીર્વાદથી આ ધરતી આપણી ટકી રહી છે. ત્યારે વિનંતી સાથે આગળનો કાર્યક્રમનું સ્વાગત તો આખો વિજયભાઈ સોંપી જેથી કરીને નામ આવડતે પણ એ પહેલા હજી બીજું સ્વાગત ભરત ભગતનો દુખિયાનો દરબાર સંતન પર એમનું સ્વાગત કરીએ. વિજયભાઈ અને એના સાથી મિત્ર એમનું પણ સ્વાગત કરશે. ભરતભાઈ સ્ટેજ ઉપર ઉભા થશો. ટૂંકીને ટચ એક માહિતી આપું છું સાહેબ. જેને દુખિયાનો દરબાર કહી છે કે જેને રામોપીર જેને અલગતાની મળ્યો હોય એવા જે આપણી સમક્ષ ભરતભાઈ જે ઉભા છે 70 દિવસની નર્મદા પદયાત્રા નીકળી કે જે નર્મદા નદી નીકળીની ફરતી યાત્રા કરી 70 દિવસની અત્યારે 4000 કિલોમીટરની યાત્રા એને ચાલીને કરી છે. જોરદાર તાળીઓના માનથી વધાવીએ. મકવાણા ગુંજન રમેશભાઈ છે. હું ભૂતેશ્વર ગામની દીકરી છું. આજે હું તમારી સમક્ષ દીકરી વાહનનો દરિયો વિશે સ્પીચ રજૂ કરીશ. દી એટલે દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ. ક એટલે કસ્તુરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી. રી એટલે રીધી સીધી આપનારી અને પરિવારને ઉજળો કરતી એવી એક નાનકડી પરી એટલે દીકરી. દીકરી એટલે પોતાના સુમધુર વાત્સલ્યની જિંદગી પર કુટુંબના દરેક સભ્યોને હસાવતી અને સાચવતી એવી એક નાનકડી પરી એટલે દીકરી. દીકરી એટલે એક પિતાનું હસતું. વિજયભાઈ સરપંચ અને એમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય કે 7મો સમૂહ લગ્ન જે આવું જબરજસ્ત આયોજન 28 દીકરી જે
પ્રભુતા પગલાં પાડવા જઈ રહીએ છીએ એમાં ભૂતેશ્વર ગામનો સાથ સહકાર અને વિજયભાઈની પૂર્ણ મહેનતથી આવું સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. તો બીજું કાંઈ નહીં, પણ જે આવા કાર્ય થઈ રહ્યા હોય, સમાજના કાર્ય થઈ રહ્યા હોય, એમાં બધાને સાથ સહકાર આપવા નમ્ર વિનંતી. 15/3 ત્રીજા મહિનાની અંદર 15 તારીખ છે, આખું મેનેજમેન્ટ કરવાનું છે, પણ ત્યાં પણ મારા વતી બધાને આમંત્રણ આપું છું. ત્યારબાદ આપણે સાંસ્કૃતિક કાર્યક્રમને આગળ વધારતા બહેનોને વિનંતી કરીશ સ્વાગત માટે. લાગી રહ્યું કે સમાજની એકતા થઈ રહી છે. જ્યારે આપણા અને મંચ ઉપર બધા આગેવાનો દરેક પક્ષ ભૂલીને જ્યારે ગયા અને એક મંચ ઉપર આવ્યા ત્યારે એનો પ્રભાવ આજે પણ દેખાય છે કે આપણી સમાજની એકતા હવે દેખાય છે. આગળના કાર્યક્રમમાં જય માતાજી, જય કોળી સમાજ. આજ રોજ ભૂતેશ્વર આંગણે બહુ સરસ સમૂહ લગ્નનો કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે સમસ્ત સમાજને આવા રૂડા પ્રસંગ અને રૂડા આંગણે હું લાંબુ ના કહેતા પહેલા તો જે નવદંપતિ જે જોડાયેલા છે તેને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા નાના ભાઈ તરીકે. માટે આ આખી કમિટીએ જે મહેનત કરી છે ને સાહેબ, એને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવો કાર્યક્રમ જે કરવો ને સાહેબ, 1-2 દિવસની વાત નથી. આ 4 મહિના મહેનત કરવી પડે ત્યારે એક દિવસનો રૂડો 3 કલાકનો કાર્યક્રમ થતો હોય. આખા સમાજને ભેગા કરવાની વ્યવસ્થા માટે 4 મહિના મહેનત કરવી પડતી હોય ત્યારે 3 કલાક આપણી સફળતાપૂર્વક જતી હોય એવો કાર્યક્રમ થતો હોય. આજનો સમૂહ લગ્ન રૂડો આપણો ગામના રણી નાનપણથી તું એવી રીતે જિંદગીમાં વણાઈ ગઈ છો કે તારી યાદો ભૂલાતી જ નથી. તને યાદ છે જ્યારે હું એક વખત ખૂબ જ આર્થિક રીતે મૂંઝાઈ ગયો હતો, મને કઈ રસ્તો નહોતો મળતો, ત્યારે તું મને શોધતી શોધતી મારી પાસે આવી. 1111 રૂપિયા રોકડ રકમ મળેલ છે. કોઈ હાજર હોય તો તેમનું સન્માન પત્ર મેળવી લેવા વિનંતી. દાતા પરિવારમાં મારા સાથી મિત્ર સરપંચ શ્રી કોઈ બાકી રહી ગયા હોય ભૂલથી તો એમનું પણ સન્માન પત્ર મેળવી લેવા વિનંતી. તો ફાઇનલી આખો કાર્યક્રમ થઈ ગયો છે પૂરો, અને અમે ફાઇનલી જમીને પણ મોવા જવું છે ને મોવાથી પછી ઘરે જો રાજુભાઈ ગાડી આકે છે અને ટ્રાફિક પણ ધીમે ધીમે બધું જોઈ શકો તો અમે બધું નીકળે છે અને અહીંયા પણ નીકળી ગયા છે અને અહીંયા પછી હાલ રોડ વી ગયો છે અને હા પણ મોવા આવી ગયો છે. આપણે મોવાથી વ્યા જવાનું ટ્રાફિક ફૂલ છે એટલે ધીમે ધીમે રાજુભાઈ આગજો ને વ્યા જવાનું. અહીંયા માહોલ જામી ગયો હતો. હવે આપણે આ વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.